તો આજે તો ભાજપ આવી ગયો વેરાળમાં ને બોલી ગઈ બાટી તમે ખાલી જો ગુલાલ ની ધબધબાટી બોલે હે. અને પછી આપણે આવી ગયા પૂનામાં ને મચ્છુ માતાજીના દર્શન કરવા હાલીને. અને પછી આપણે આવી ગયા વાડી વિસ્તારમાં લગનમાં. તો જય ઠાકર ને જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો? તો બધા મજામાં જશો તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે ઘણે ઠેકાણે જવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને હવારમાં પેલું કામ કર્યું, અડધું બાસ્કું બાજરાનું ભરીને આપણે જવાનું સણિયા ઓટે નાખવા. તો ચાલો કન્ટિન્યુ. અને ફાઇનલી મિત્રો 2-3 પાણી નાખી દીધા. હમણાં ચકલા આવી જાય એ તમને બતાવું. અને ચડી ગયો લીમડાની ટગડી ડાયરે અને ઠેકડો મારવાનું મન હતું, પછી ઘોયરું કરી નાખ્યું. અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા મંદિરે અને તમે ખાલી જોઈ શકો છો મિત્રો ચકલા ચણે હે ચણ અને બાસ્કું પડ્યું હે પાસે. તમે ખાલી જો કેટલા ચકલા ચણે હે. અને હાંજના વાગી ગયા 6:30 ને આપણે ભરી આવ્યા ભેવું હાટું મકાઈ. અને બારોબાર થોડી ઘણી ગાયું હતી એટલે એને થોડી નાખી દીધી હે. અને ફાઇનલી મિત્રો માલઢોર નું કામ થઈ ગયું કમ્પ્લીટ. અને બીજો દી હવાર થઈ ગયો અને આપણે હાલી નીકળી ગયા પૂનામાના દર્શન કરવા. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આટલાના ડેડા કોને કોને ભાવે જરા કોમેન્ટ કરી નાખો તો. અને પછી આપણે પૂગી ગયા પૂનામાના પેલા બોર્ડે. ને તમારે કોઈ ભાઈને જવાનું હોય તો વેરાળમાં આવી ગયેલું એ પૂનામાનું મંદિર તા એરા ઉપર વહી જવાનું. અને ફાઇનલી મિત્રો વેરાળના અને કૃષ્ણગઢના વચ્ચોવચ પૂનામાના મંદિરે મસુમાના દર્શન કરવા કોણ આવી જરા કોમેન્ટ કરતા જજો તો. અને પછી આવી ગયો ત્રીજો બોર્ડ એટલે એરા ઉપર આયલું જવાનું છે. અને ફાઇનલી મિત્રો આપણે પૂગીએ મંદિરે. હાલો તમને દર્શન કરાવું. અને તમે પૂનામા અને મચ્છુમાના મસ્ત મજાના દર્શન કરી લ્યો. અને પૂનામાની દયાથી હાથ પગ મટી જાય. તમે ખાલી જોવો મિત્રો પૂતળા પડ્યા શરીરના. અને દર્શન કરીને આપણે થઈ ગયા હાલતા. અને પછી આપણે દેવારિયા વાળા રોડ ઉપર થઈને નીકળી ગયા આપણે વાડી વિસ્તારમાં લગનમાં. અને આપણા બ્લોગ જોવાની મજા આવતી હોય તો પેલા એક ફોલો કરી નાખો, પછી આગળનું બતાવું. અને તાવડી મેકી દીધી મોટી રોટલી કરવાની, તમે ખાલી જોઈ શકો છો. અને આપણે આમથી આમ રખડીએ કેમ કે તડકો એટલો હે ને એની વાત જવા દો. અને પછી આપણે બે ક્યાંય મસ્ત મજાના જમવા. તો આજનો વ્લોગ આટલો જ રાખવાનો. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી તમને મળ્યો એક નવો વ્લોગમાં. તો બધાને જય દ્વારકાધીશ.